નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી દશાશ્રી માળી 42 કાંકરેજી જૈન સમાજ અમદાવાદ દ્વારા તપસ્વીઓની સમૂહ સાંજી યોજાઈ। અમદાવાદની ધન્યધરાએ ચાતુર્માસ દરમિયાન કાંકરેજી સમાજના 28 તપથી ઉપર આરાધના કરનાર તપસ્વીઓ રત્નોના પારણાનું છેલ્લા 8 દિવસથી ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન શ્રી દશાશ્રી માળી 42 કાંકરેજી જૈન સમાજ સ્નેહમિલન તથા પારણા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। આ વર્ષે પણ પારણા સમિતિ દ્વારા પારણોત્સવ પંડિત દીનદયાલ હોલ બોડકદેવ મધ્યે ભાદરવા સુદ પાંચમ તારીખ 8 સપ્ટેમ્બરના રોજ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। સમાજમાં થતી વિશાળ તપસ્યાઓનો સૌ સાથે મળી સાંજીનો અનેરો લાભ લઈ શકે તે માટે પારણા સમિતિ દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ હોલ મધ્યે સાંજીનો અનેરો અવસર યોજવામાં આવેલ છે, જેને સંગીતના તાલ સાથે સંગીતકાર નરેન્દ્ર વાણીગોતાએ સૌને ભાવવિભોર બનાવેલ। પ્રારંભમાં સાંજીના મુખ્ય લાભાર્થી તરીકે પાયલબેન મેહુલભાઈ ગાંધી 16 ઉપવાસની અનુમોદનાર્થે લાભ લેનાર થરા નિવાસી દેવીલાબેન સુરેશકુમાર ગાંધી અષ્ટમંગલ પરિવાર તેમજ નિશિતાબેન સંજયભાઈ ડોસલિયા 16 ઉપવાસની અનુમોદનાર્થે સહલાભાર્થી તરીકે લાભ લેનાર આંગણવાડા નિવાસી દેવીલાબેન બાલચંદભાઈ ડોસલિયા પરિવાર તથા સાંજીમાં પધારનાર સર્વેને કંકુ તિલક કરી આવકારનો લાભ કલ્પ અને દેવના સિદ્ધિ તપના અનુમોદનાર્થે ઉણ નિવાસી હંસાબેન છનલાલ ગોધાણી પરિવારનો પધારતા પારણા સમિતિ દ્વારા વાજતે ગાજતે ભવ્ય સત્કાર સહવધામણા કરવામાં આવેલ। બાદમાં તપસ્વીઓનું તથા સૌ સમાજજનોનું આગમન થતા કંકુ તિલકના લાભાર્થી હંસાબેન છન્નાલાલ ગોધાણી પરિવારે કંકુ તિલક કરી સૌને આવકારેલ, જેમાં પારણા સમિતિના સભ્યો પણ જોડાઈ સૌને આવકારેલ। પારણા સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ સાંજીમાં પધારેલા તપસ્વીઓને આવકારી સ્થાન ગ્રહણ કરાવેલ। બાદમાં નરેન્દ્ર વાણી ગોતાએ સંગીત રસ પીરસી સૌને ભક્તિમય માહોલમાં ઓતપ્રોત કરેલ। બાદમાં તપસ્વીઓને પારણાદીને કંકુ તિલકથી સન્માનિત કરવાની ઉછામણી થયેલ, જેનો લાભ સાનિયા હર્ષ ગુંજારિયાની 28 તપ અનુમોદનાર્થે ચીનુભાઈ બાપુલાલ ગુંજારિયા પરિવારે નિમિત્તે લઈ ધન્યતા અનુભવેલ। સાંજીના મુખ્ય લાભાર્થી તથા સહલાભાર્થી પરિવારજનો સ્ટેજ ઉપર ગજીફામાં અનેરું સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ। સંવત્સરી મહાપર્વના દિવસે સૌને સંવત્સરી ખામણા આપી સૌ કાંકરેજી સમાજજનો ભાદરવા સુદ પાંચમના રોજ પારણા સમિતિ દ્વારા કરાયેલ સુંદર આયોજન થકી સૌ એક છત નીચે 28 ઉપરના તપસ્વીઓ પારણા કરી ધન્યતા અનુભવશે, તેમજ સમાજની શોભાયાત્રામાં યશ કલગીમાં વધારો કરશે। અમદાવાદમાં કાર્યરત સમાજના નવયુવાનો વડીલોના માર્ગદર્શન થકી સમગ્ર સમાજને એક છત નીચે પારણોત્સવ કરાવી સ્નેહ મિલન યોજી સુંદર પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। તેઓ તેમનો સૌ કિંમતી સમય સહ તન મન ધનથી અનેરું આયોજન કરી ધન્યતા અનુભવે છે।